હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. જય શ્રી કૃષ્ણ. આજે હું બનાવીશ સત્યનારાયણની કથામાં બનતો રવો. તો રવો બનાવવા માટે મેં અહીંયા 1 વાટકી રવો લઈ લીધો છે. રવો મેં સૂજી રવો લીધો છે, મોટા દાણાવાળો. 1 વાટકી ઘી તમારે જામેલું નથી લેવાનું, ગરમ કરેલ અને પછી લેવાની છે 1 વાટકી. 1 વાટકી ખાંડ. તમારે ત્રણેયનું માપ એક સરખું જ રાખવાનું છે. 1 વાટકી સૂજી રવો, 1 વાટકી ઘી, 1 વાટકી ખાંડ. 10 થી 12 નંગ મેં અહીંયા કાજુ બદામના પીસ કરી લીધા છે. 3 થી 4 નંગ મેં અહીંયા એલચીનો ભૂકો કરી લીધો છે. તો ચાલો બનાવવાનું ચાલુ કરીએ. મેં અહીંયા એક તવી લઈ લીધી છે અને તવીમાં 1 વાટકી ઘી લીધેલું હતું ને તે નાખી દઈશું અને થોડીક વાર ગરમ થવા દઈશું. ઘી ગરમ થઈ ગયું છે અને રવો નાખીએ ને તો આવી રીતે તરાવા માંડે અને ગુલગુલ થવા માંડ્યું ને એટલે હલાવી લેવાનું અને આને ગેસ ધીમો રાખી અને હલાવતા રહીશું. રવો આપણો શેકાય ને ત્યાં સુધીમાં દૂધ આપણે ગરમ કરવા મૂકી દઈએ. દૂધ ગરમ થવા મૂકી દઈએ. તો મેં અહીંયા 1 વાટકી રવો લીધો હતો ને સૂજી રવો, તે જ વાટકી મેં 3 વાટકી દૂધ લીધું છે. તમે કપનું માપ કે વાટકીનું માપ ગમે તે લીધું હોય ને 1 વાટકી સૂજી રવો, તેની સામે તમે 3 વાટકી દૂધ લઈ શકો છો. પ્રસાદી માટે બનાવીએ છીએ સૂજી રવો, તો આપણે તેના માટે દૂધ લેવાનું છે, નહીંતર તમે પાણી પણ લઈ શકો છો. પાણી તમારે દૂધનું માપ જ લેવાનું છે, 3 વાટકી પાણી. તો ચલો રવો શેકી લઈએ. રવાને આપણે ધીમા ગેસે 2 મિનિટ જેવું શેકી લઈશું. મારે રવો શેકાતા 2 થી 3 મિનિટ થઈ છે અને તમે જોયા પણ મોટો થઈ ગયો છે રવાનો. તો તેમાં દૂધ ગરમ થઈ ગયું હતું આપણું અહીંયા, તો તે દૂધ નાખી દઈશું આપણે. આમાં બધું એકસાથે નથી નાખી દેવાનું, થોડું થોડું નાખતા જઈશું અને હલાવતા જઈશું આપણે શીરાને. એવી રીતે બધી જ રીતે થોડું થોડું દૂધ નાખતા જઈશું અને હલાવતા જઈશું. બધું દૂધ રવામાં નાખી દીધું છે મેં અને થોડીક વાર આવી રીતે બધું મિક્સ કરી લઈશું. બધું સરખી રીતે હલાવી લીધું છે અને દૂધ બધું જ પોઈ ગયું છે રવામાં. તો હવે આપણે ખાંડ નાખી દઈશું. ખાંડ આપણે બધું જ દૂધ સૂસી જાય ને રવામાં પછી જ નાખવાની છે ખાંડ. ખાંડ નાખી દીધી છે અને સરસ રીતે તેને હલાવી અને મિક્સ કરી લઈશું. 1 મિનિટ જેવું થઈ ગયું છે મારે મિક્સ કરતાં બધું, અને તમે જોઈ શકો છો ખાંડ બધી જ ઓગળી અને મિક્સ થઈ ગઈ છે. તો રવો બનીને અને તૈયાર થઈ ગયો છે. તો રવામાં કાજુ બદામ નાખી દઈશું અને એલચીનો ભૂકો કર્યો હતો ને તે એડ કરી દઈશું અને સરખી રીતે હલાવી અને મિક્સ કરી લઈશું. બધું જ સરખી રીતે મિક્સ થઈ ગયું છે. હવે એલચીનો ભૂકો, કાજુ બદામ, તો શીરો બનીને તૈયાર થઈ ગયો છે પ્રસાદી માટે. તો તેને હવે ગેસ બંધ કરી દઈશું. મેં અહીંયા એક બાઉલ લઈ લીધું છે અને બાઉલમાં શીરાને સર્વ કરી લઈશું. તમે જોઈ શકો છો શીરો ચિકાસ પર નથી બન્યો. માપ સાથે તમે બનાવશો ને તો એકદમ પરફેક્ટ બનશે. શીરો બનીને તૈયાર થઈ ગયો છે અને તમે જોઈ શકો છો ચિકાસવાળો નથી, એકદમ દાણેદાર અને ખુલ્લો ખુલ્લો બનેલો છે. તો આપણે સત્યનારાયણની કથામાં શીરો બનતો પ્રસાદી રૂપે તે તૈયાર થઈ ગયો છે અને પ્રસાદીનો છે એટલા માટે મેં અહીંયા તુલસીના પાન મૂકી દીધા છે. તમે ચોક્કસથી ઘરે બનાવજો પરફેક્ટ માપ સાથે. પહેલી વાર બનાવશો ને તો પણ મસ્ત બનશે. મારી રેસીપી ગમી હોય ને તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો.